ગુજરાત યુનિવર્સિટીનું વધુ એક પેપર ફૂટવાનો આક્ષેપ થયો છે। એનએસયુઆઈ દ્વારા બીકોમ સેમ 1નું અંગ્રેજી માધ્યમનું અકાઉન્ટનું પેપર ફૂટ્યા હોવાનો આક્ષેપ છે। ગાંધીનગરના એક વિદ્યાર્થી દ્વારા 300 રૂપિયામાં પેપર વેચવામાં આવ્યો હોવાનો આરોપ છે। આ ઘટનાની ચેટ અને ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયું હતું। हेलो हाँ આપણે હું નવ ગુજરાતમાં બોલું કોલેજમાં 4-5 ભાઈબંધ હતા તે પેપર નું શું હતું રોહને નંબર આપ્યો તો રોહન ગાંધીનગર નવ ગુજરાતમાં હતો એને નંબર આપ્યો સેક્ટર 15 માંથી। બોલો શું કામ હતું એટલે આપણે 1 તારીખનું પેપર જોઈતું હતું। 25,000 રૂપિયા કેટલા 25,000 રૂપિયા 25,000 અને ક્યારે મળે પેપર 25,000 તો આપી દઈએ। શાનું જોઈએ પેલા ઈ જોઈ શું શાનું પેપર જોઈએ બીકોમ ઇંગ્લિશ મીડિયમ એના પછી કામ કર 25,000 પેપર ના રહેશે 35 હે 35 કે 25 25 પેપર ના 5,000 મારો નફો રહેશે પહેલા પેપરમાં બીજા પેપર ના ભાવ 50,000 થઈ જાય ડાયરેક્ટ। ઓછા થાય નહીં વાલા મારે કશું જ નફો મળતો નહીં એવું હું તો કહું છું જો 25,000 પેપર ના હાલવાના 5,000 મારો નફો એટલે તમારે 30,000 પહેલા પેપર ના હાલવાના છે બીજા પેપર ના 60,000। આમ પેપર ક્યારે મળે પૈસા તો તમને પકડી દઈએ। હું હાલ ને કહું તો હા તો હું હાલ પેપર લેવા નીકળું એવું એટલે કેશ કો ઓનલાઈન આપવાના તારે કઈ રીતે યોગ્ય આવશે ઓનલાઈન જ મેળ પડશે નાખી દો મારા અને પેપર તો કમ્પ્લીટ આવશે ને જો પેપર ના પૂછાયું ને હા તો ઓલો ભાઈ મને પૈસા રિટર્ન નાખશે એને પૈસા હું તમને રિટર્ન નાખીશ। ઓકે તો હું તમને કહું હેડો પૈસાનું સેટિંગ કરીને કહું। ફેબ્રુઆરી આ વિષયની પરીક્ષાથી એકાઉન્ટનું પેપર હતું ઇંગ્લિશ માધ્યમનું પેપર હતું પરંતુ અમારી પાસે આ મુદ્દો 29 તારીખે હતો। અમે 2 દિવસ માટે રાહ જોઈ કે અમારી પાસે પેપર આવી જાય ત્યારબાદ અમે સમગ્ર મામલો મીડિયા સમક્ષ રજૂ કરી પરંતુ પેપર હજી સુધી અમારી પાસે પહોંચ્યું નથી પણ અમુક વિદ્યાર્થીઓ સાથે પહોંચ્યું છે તેમની સાથે તમે ચર્ચા કરી પરંતુ તે લોકોએ ફોન સ્વિચ ઓફ કરી દીધો અને અમારી સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક કર્યો ન હતો। તો વધુ એક પેપર ફૂટવાનો આક્ષેપ થયો છે ત્યારે હવે ફરી એક વખત તપાસનો ધમધમાટ શરૂ થયો છે। એનએસયુઆઈ દ્વારા બીકોમ સેમ 1નું અંગ્રેજી માધ્યમનું અકાઉન્ટનું પેપર ફૂટ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ઝલક અમારી સાથે જોડાઈ ગયા છે। ઝલક, વધુ એક પેપર ફૂટવાનો આક્ષેપ, શું વિગત? વિવિધ પરીક્ષાઓના જે તે ફૂટવાનો જે આક્ષેપ થતા હોય છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીનું જે પેપર છે તે પેપર ફૂટ્યું હોવાનો આક્ષેપ છે તે એનએસયુઆઈ દ્વારા કરવામાં આવે છે। ફેબ્રુઆરીના રોજ જે પેપર છે તે બીકોમ સેમ 1નું છે તેનું પેપર લેવામાં આવ્યું હતું અને જે ગાંધીનગરના એક વિદ્યાર્થી દ્વારા છે તે પેપર છે તે વેચ્યા હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। 300 રૂપિયામાં જે પેપર છે તે વેચાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ બાબતની વોટ્સએપ ચેટ તેમજ ઓડિયો રેકોર્ડિંગ છે તે વાયરલ થયું છે અને જે દ્વારા યોજાયેલી પરીક્ષાને લઈને છે તે સવાલ ઉભા કરવામાં આવ્યા છે। એનએસયુઆઈનો આક્ષેપ છે કે આ અંગે જો તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ છે તે સામે આવી શકે છે। યુનિવર્સિટીના જવાબદાર લોકો આ મામલે સંકળાયેલા હોવાનો આક્ષેપ છે કરવામાં આવ્યો છે। જી આભાર ઝલક સમગ્ર માહિતી આપવા બદલ।